સરદાર સાહેબને જે હૃદયમાં વાલા હતા એવા તમામ જગતના તાત ખેડૂતોના ચરણોમાં વંદન કરી મારી વાત આગળ વધારું છું. કડદા આંદોલન ગુજરાતને શું આપી શકે અને આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો, જેમ ઈસુદાનભાઈ એવું હંમેશા કહેતા હોય છે કે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે અને એને ઉદ્યોગપતિ કેવી રીતે બનાવી શકાય, એનું એક દ્રષ્ટાંત આપણે આ છેલ્લા મહિનામાં જોઈ શકીએ છીએ. સરકારે એ વસ્તુને સ્વીકારી છે કે ગુજરાતની એપીએમસીમાં કડદા થાય છે. એમને પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને એની જણસનો પૂરતો ભાવ મળવો જોઈએ. તો હું એમ કહું છું કે જે 86 થી વધારે લોકો ઉપર એફઆઈઆર થઈ છે અને હા, જે મિત્રોને ખોટી રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને અશ્રુ ગેસના ગોળા ચલાવવામાં આવ્યા છે, તો ભૂલ તો તમારી હતી, સરકારની હતી. ખેડૂતો તો બિચારા પોતાના હક માટે ભેગા થયા હતા કે અમારી સાથે કડદો થાય છે. ખરેખર એક વેપારીઓ જે કડદો કરે છે એને સજા આપવાની જગ્યાએ નિર્દોષ ખેડૂતો ઉપર જ્યારે લાઠી ચલાવવામાં આવે છે, ત્યારે આજે આપણી વચ્ચે રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને એ તમામ ખેડૂતો હાજર નથી. એમને હૃદયથી એવું ભાવથી કહું છું કે ગુજરાતનો એકે એક પરિવાર, ગુજરાતનો એકે એક ખેડૂત આજે તમારી સાથે છે. અહીંયા તમે દૂર દૂર સુધી નજર કરો, ત્યાં આ ખેડૂતો ભેગા થયા છે. લોકો એવું કહેતા હતા કે કોઈ ભેગું ન હાલે, પણ પ્રશ્ન એ હતો કે ખેડૂતની પીડા માટે જ્યારે નીકળે ને ત્યારે આ ખેડૂતો પોતાના માથા દેવા તૈયાર થાય. એ આ ભૂમિ છે ભાઈ. અને આજની આ ભારતીય જનતા પાર્ટી જે કડદા પાર્ટી છે એને કહેવા માંગીએ છીએ કે તમે તમારા મંત્રીઓને ખેડૂતના ખેતરમાં મોકલો છો, ઈ ઓલા પ્લાસ્ટિકના ગમબૂટ પહેરીને આંટો મારે છે, એક બથ હાથમાં ભરીને એવું કે આમાં વાસ આવે છે. ઈ એવું કહે છે કે આ એટલી હદે બગડી ગયું છે કે આમાંથી વાસ આવે છે. તો તમે સર્વેનું નાટક શું કરાવવા કરો છો ભાઈ? સીધે સીધું ખેડૂત બિચારા હેરાન થયા છે એને સહાય આપી દો. પંજાબમાં કેમ આમ આદમી પાર્ટીએ સહાય જાહેર કરી હતી, તો ગુજરાતમાં શું કરવા સર્વેના ડિંડક કરો છો? અને આના સર્વે કેવા છે ને એ આપણને બધાને ખબર છે. જે ખેડૂતે મગફળી વાવી હતી એમાં એવું ઓનલાઈન બતાવે છે કે આમાં મગફળી નથી. મને લાગે આ વરસાદનું પાણી ગાયબ કરી દેશે કે આમાં વરસાદ જ નહોતો થયો. આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે. એક વિસ્તારમાં, એક તાલુકામાં, એક જિલ્લામાં ક્યાંક વરસાદ હોય, કમોસમી વરસાદ હોય તો સર્વેનું ડિંડક તમે કરો તો વ્યાજબી છે. આ તો કુદરત રૂઠ્યો છે. આખા ગુજરાતના 34 જિલ્લામાં કોઈ જગ્યા બાકી નથી રહેવા દીધી. એટલે સર્વેના ડિંડક ખોટા છે. અને આજે બધાની હાજરી એ બતાવે છે કે લગભગ ટૂંક સમયમાં એને કોઈક સારો નિર્ણય લેવો પડશે. બાકી નકર ખેડૂતોએ નિર્ણય લઈ લીધો છે, 27માં એને રિઝલ્ટ દેખાશે. આપ સૌ આપના જુનૂન સાથે, આપના જજ્બા સાથે અને પોતાની નીતિ અને ન્યાય માટેની જે લડત છે એમાં ભગવાન શ્રી રામને જેમ ખિસકોલીએ સહકાર આપ્યો હતો, સરદાર પટેલને જેમ ખેડૂતો અને ગુજરાતની જનતાએ સહકાર આપ્યો હતો, તો ઓલા ધોરા અંગ્રેજો તો વયા ગયા છે. આવનારા સમયમાં કાળા અંગ્રેજોને જમીનમાં દરબી દેવાની તાકાત એ આપણા બધામાં છે અને એ આપણે કરવાનું છે. આપ સૌ અહીંયા આવ્યા છો, પધાર્યા છો, અમની વાત મૂકવાનો અવસર મળ્યો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત.